નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું 18 સપ્ટેમ્બરનું કરંટ અફેર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને કહી દઉં કે આપણે દરરોજ કરંટ અફેર મૂકવાના છીએ, એટલા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 15 સપ્ટેમ્બર, ઓપ્શન બી 16 સપ્ટેમ્બર, ઓપ્શન સી 17 સપ્ટેમ્બર કે ઓપ્શન ડી 18 સપ્ટેમ્બર. આન્સર આવશે મિત્રો ઓપ્શન બી 16 સપ્ટેમ્બર. દર વર્ષે 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ મનાવવામાં આવે છે. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 2. તાજેતરમાં ટાયકુન યાગી થી પ્રભાવિત દેશ વિયેતનામ અને લાઓસની માનવીય સહાયતા માટે ભારતે કયું ઓપરેશન શરૂ કર્યું છે? ટાયકુન યાગી એટલે વાવાઝોડું. ટાયકુન એટલે વાવાઝોડું. ટાયકુન યાગીથી પ્રભાવિત દેશ વિયેતનામ અને લાઓસની માનવીય સહાયતા માટે ભારતે કયું ઓપરેશન શરૂ કર્યું છે? ઓપ્શન એ ઓપરેશન સહાયતા, ઓપ્શન બી ઓપરેશન સંકલ્પ, ઓપ્શન સી ઓપરેશન સર્વશક્તિ કે ઓપ્શન ડી ઓપરેશન સદભાવ. આન્સર આવશે ઓપ્શન ડી ઓપરેશન સદભાવ. વિયેતનામ અને લાઓસની માનવીય સહાયતા માટે ભારતે ઓપરેશન સદભાવ શરૂ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઓપરેશન સદભાવ અંતર્ગત ભારત દેશ વિયેતનામને $10 લાખ સહાયતા કરશે અને લાઓસને $1 લાખ સહાયતા કરવાનો છે. ઓકે મિત્રો, ચાલો આગળ જોઈશું. ક્વેશ્ચન નંબર 3. તાજેતરમાં બ્રિક્સ સાહિત્ય ફોરમ 2024ની શરૂઆત ક્યાં થઈ છે? તાજેતરમાં બ્રિક્સ સાહિત્ય ફોરમ 2024ની શરૂઆત ક્યાં થઈ છે? ઓપ્શન એ નવી દિલ્હી, ભારત, ઓપ્શન બી બીજિંગ, ચીન, ઓપ્શન સી કઝાન, રશિયા કે ઓપ્શન ડી મોસ્કો, રશિયા. આન્સર આવશે મિત્રો ઓપ્શન સી કઝાન, રશિયા. વિદ્યાર્થી મિત્રો, બ્રિક્સ 2024ની અધ્યક્ષતા રશિયા કરી રહ્યો છે. એટલે એક વાત તમારે યાદ જ રાખવાની કે 2024ની બ્રિક્સની કોઈ પણ સમિટ થશે ને, કોઈ પણ બેઠકનું આયોજન થશે એ રશિયામાં થવાનું છે. ઓકે મિત્રો, એટલે યાદ જ રાખવાનું છે. વાત કરીએ આપણે બ્રિક્સની, તો બ્રિક્સની સ્થાપના 2006માં થઈ હતી. પ્રથમ સંમેલન 2009માં રશિયામાં મળ્યું હતું અને વર્તમાનમાં બ્રિક્સમાં કુલ સદસ્ય દેશ કેટલા છે? 10. આ 10 સદસ્ય દેશોના નામ તમારે કમેન્ટ કરીને જણાવવાના છે મિત્રો. ઓકે મિત્રો, ચાલો આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 4. તાજેતરમાં ઉત્તર પૂર્વ રાજ્યોને પ્રમોટ કરવા માટે કયા કેન્દ્રીય મંત્રીએ અષ્ટલક્ષ્મી મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી છે? વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પૂર્વ એટલે નોર્થ ઈસ્ટના રાજ્યને પ્રમોટ કરવા માટે કયા કેન્દ્રીય મંત્રીએ અષ્ટલક્ષ્મી મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી છે? ઓપ્શન એ મનસુખ માંડવિયા, ઓપ્શન સી જી કિશન રેડ્ડી, ઓપ્શન સી હરદીપસિંહ પુરી કે ઓપ્શન ડી જ્યોતિરાદિત્ય સિંધિયા. આન્સર આવશે ઓપ્શન ડી જ્યોતિરાદિત્યનાથ સિંધિયા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ અષ્ટલક્ષ્મી મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કયા મંત્રી છે? તો આન્સર આવશે સંચાર મંત્રી. ભારત સરકારના સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે. વાત કરીએ મિત્રો અષ્ટલક્ષ્મી મહોત્સવ વેબસાઇટની. વિદ્યાર્થી મિત્રો, 6 થી 8 ડિસેમ્બર 2024 દરમિયાન અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન થવાનું છે. આ આયોજન ક્યાં થવાનું છે? તો દિલ્હીમાં થવાનું છે. અને આ આયોજનનું ઉદ્દેશ્ય શું છે કે ભાઈ પૂર્વોત્તર ભારતના રાજ્યની સાંસ્કૃતિક અને આર્થિક વિરાસતનું પ્રદર્શન કરવું. એટલે કે જે પૂર્વોત્તરના આપણા રાજ્ય છે, 8 રાજ્ય, તેના જે જીઆઈ ટેગ મળેલી વસ્તુઓ હોય, એની કોઈ ભરત કલા હોય, એને કોઈ માટીની એવી કોઈ કલા હોય, જે એનો સાંસ્કૃતિક વારસો છે તેનું પ્રદર્શન, એ બધી વસ્તુનું પ્રદર્શન ક્યાં થશે? આપણે દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવ અંતર્ગત. અને આ વેબસાઇટ શું કામ લોન્ચ કરી છે કે ભાઈ એ પ્રદર્શનમાં જે ઉત્તર પૂર્વ રાજ્યોના લોકો ભાગ લેવા માંગે છે તે વેબસાઇટ થ્રુ એમાં રજીસ્ટ્રેશન ને બધું કરાવી શકશે. ઓકે મિત્રો, અને થોડીક વધારે માહિતી એની મળશે એમાં. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 5. તાજેતરમાં ભારતીય ખાદ્ય નિગમે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા થીમ સાથે કયું અભિયાન શરૂ કર્યું છે? તાજેતરમાં ભારતીય ખાદ્ય નિગમે સ્વચ્છતા, સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા થીમથી કયું અભિયાન શરૂ કર્યું છે? ઓપ્શન એ સ્વચ્છતા જ સેવા, ઓપ્શન બી સંસ્કાર જ સેવા, ઓપ્શન સી સ્વચ્છતા અને સંસ્કાર કે ઓપ્શન ડી એક પણ નહીં. આન્સર આવશે મિત્રો ઓપ્શન એ સ્વચ્છતા જ સેવા. ભારતીય ખાદ્ય નિગમે એક અભિયાન શરૂ કર્યું છે, એનું નામ છે સ્વચ્છતા જ સેવા. એની થીમ છે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા. ઓકે મિત્રો, વાત કરીએ આપણે સ્વચ્છતા સેવા વિશે, અભિયાન વિશે, તો સ્વચ્છતા સેવા અભિયાનનો એક ઉદ્દેશ્ય શું છે કે ભાઈ
FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું જે સંચાલન છે એમાં આપણે સ્વચ્છતામાં વધારો કરવાનો એનો ઉદ્દેશ્ય છે. અને આ અભિયાનના મુખ્ય 3 મુદ્દા છે. પહેલું છે કે FCIની સુવિધાઓમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનું છે. બીજું તેમાં જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે. અને ત્રીજું જે FCIના જે સફાઈ કર્મચારીઓ છે ને એને મેડિકલ તપાસ ઉપલબ્ધ કરાવવાનું કાર્ય છે. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 6. તાજેતરમાં નીરજ ચોપડાએ ડાયમંડ લીગ 2024માં કયો મેડલ જીત્યો છે? ઓપ્શન A ગોલ્ડ, ઓપ્શન B સિલ્વર, ઓપ્શન C બ્રોન્ઝ કે ઓપ્શન D એક પણ નહીં. આન્સર આવશે મિત્રો ઓપ્શન B સિલ્વર. ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યો છે. જો ભાઈ નીરજ ચોપડા છે ને ભાઈ ભાલા ફેંકના ખેલાડી છે અને તેને ડાયમંડ લીગમાં 87.86 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો છે. અને પેરિસ ઓલિમ્પિક 2024માં પણ એને સિલ્વર મેડલ જ જીત્યો હતો. એમાં તેને 89.45 મીટરનો સુધીનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. ઓકે મિત્રો, ચાલો આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 7. તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે કોના નામની જાહેરાત કરવામાં આવી છે? દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે? ઓપ્શન A અરવિંદ કેજરીવાલ, ઓપ્શન B યોગેન્દ્ર યાદવ, ઓપ્શન C મનીષ સિસોદિયા કે ઓપ્શન D આતિશી માર્લેના. આન્સર આવશે મિત્રો ઓપ્શન D આતિશી માર્લેના. હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી છે કોણ? આતિશી માર્લેના. અત્યાર સુધી કોણ હતું? અરવિંદ કેજરીવાલ. આતિશી માર્લેના દિલ્હીના 3જા મહિલા મુખ્યમંત્રી છે. પ્રથમ સુષ્મા સ્વરાજ, બીજા શીલા દીક્ષિત અને ત્રીજા આતિશી માર્લેના. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? સુચિતા કૃપલાણી. કયા રાજ્યના? તો કે ઉત્તર પ્રદેશના. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ હતા? આનંદીબેન પટેલ. ઓકે મિત્રો, ચાલો આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 8. 12 થી 14 સપ્ટેમ્બર 2024 દરમિયાન G20 કૃષિ મંત્રી સ્તરીય બેઠકનું આયોજન ક્યાં થયું હતું? 12 થી 24 સપ્ટેમ્બર 2024 દરમિયાન G20 કૃષિ મંત્રી સ્તરીય બેઠકનું આયોજન ક્યાં થયું હતું? મિત્રો, પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ G20 2024ની અધ્યક્ષતા કોણ કરી રહ્યો છે? કયો દેશ કરી રહ્યો છે? જે દેશ અધ્યક્ષતા કરી રહ્યો છે ત્યાં જ આ બેઠકનું આયોજન થયું છે. ચાલો ઓપ્શન જોઈએ. બ્રાઝિલ, ફિલિપિન્સ, ભારત કે પછી કેનેડા. આન્સર આવશે મિત્રો ઓપ્શન A બ્રાઝિલ. બ્રાઝિલમાં G20 કૃષિ મંત્રી સ્તરીય બેઠકનું આયોજન બ્રાઝિલમાં થયું હતું. 2024 G20 સંમેલનની અધ્યક્ષતા પણ બ્રાઝિલ કરી રહ્યો છે. ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 9. તાજેતરમાં ગુજરાતનો પ્રથમ 3 લેગ એલિવેટેડ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો છે? તાજેતરમાં ગુજરાતનો પ્રથમ 3 લેગ એલિવેટેડ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો છે? ઓપ્શન A ભાવનગર, ઓપ્શન B પાલનપુર, ઓપ્શન C રાજકોટ કે ઓપ્શન D નવસારી. આન્સર આવશે ઓપ્શન B પાલનપુરમાં. ગુજરાતનો પ્રથમ 3 લેગ એલિવેટેડ બ્રિજ પાલનપુરમાં બનાવવામાં આવ્યો છે અને આ ગુજરાતનો પહેલો અને ભારતનો બીજો બ્રિજ છે. ઓકે મિત્રો, ચાલો આવી જ રીતે દરરોજનું કરંટ અફેર જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. થેન્ક યુ મિત્રો, ચાલો કાલે મળીએ.